શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 23નું પઠન કરીએ, પછી તેનો શબ્દસહ અર્થ સમજીએ. એપ્યન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેપી મામેવ કૌંતેય અજંત્ય વિધિપૂર્વકમ. હવે આ જ શ્લોકને શબ્દસહ સમજીએ. એપ્યન્ય દેવતા ભક્તા, એ અપી એટલે જો કે, અન્ય દેવતા બીજા દેવતાઓને, ભક્તા એટલે ભક્તો, યજન્તે શ્રદ્ધયાન્વિતા, યજન્તે એટલે કે પૂજે છે, શ્રદ્ધયા એટલે કે શ્રદ્ધાપૂર્વક, તે મામેવ કૌંતેય, અપિમામ એટલે તેઓ પણ મને જ, હે કુંતી પુત્ર, યજંતી એટલે પૂજે છે, અવધિપૂર્વક એટલે કે અવધિપૂર્વક એટલે અજ્ઞાનતાપૂર્વક. હવે એનો વિગતે સારાંશ સમજીએ. હે કુંતી પુત્ર, જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. તો અહીં ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે હે કુંતી પુત્ર, જે લોકો, જે સકામ ભક્તો શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે એ પણ મને જ પૂજે છે, પણ એ અજ્ઞાનતાપૂર્વક પૂજે છે. એમને એ ખ્યાલ નથી કે બધા દેવતાઓમાં પણ હું જ છું અને મને જ પૂજે છે, તો એમનું પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે. જય શ્રી કૃષ્ણ.